મંદિરોની અંદર એવું લખેલું જોવા મળ્યું છે કે શૂદ્રો કે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ નહીં કરી શકે, પરંતુ કોઈ પણ દાનપેટી પર એવું લખેલું જોવા નથી મળ્યું કે શૂદ્ર તે દાન નહીં કરી શકે। ચોખા જો કંકુ સાથે ભળે તો કોઈના મસ્તક સુધી, કોઈના કપાળ સુધી પહોંચે છે, અને તે જ ચોખા જો મગની દાળ સાથે ભળે ને તો તે ખીચડી બની અને કોઈના પેટમાં જાય છે અને તેનો નાશ થઈ જાય છે। આપણું પણ એવું જ છે। તમે કોણ છો તેનું મહત્ત્વ નથી, પરંતુ તમારી બેઠક કોના જોડે છે તેનું મહત્ત્વ છે। જો તમારી બેઠક બરાબર માણસો જોડે હશે તો તમારું સન્માન વધશે, અને તમારી બેઠક જો ખરાબ માણસો જોડે હશે ને તો તમારો પણ ચોખાની માફક નાશ થઈ જશે। ઉંદર તે પિંજરામાં પૂરાઈને એટલા માટે મરી જાય છે, તેને ખબર નથી પડતી કે આ મફતનો રોટલો મને કેમ મળે છે, એટલે જ તે પિંજરામાં પૂરાઈ જાય છે રોટલો ખાવા। તેવી જ આપણી પણ પરિસ્થિતિ થઈ રહી છે। આપણને પણ 5 કિલો અનાજ આપવામાં આવે છે ને મફતમાં, પરંતુ આપણે સમજી જ નથી શકતા કે આ 5 કિલો અનાજ આપણને કેમ આપવામાં આવે છે। સવારે ઉઠતાની સાથે જ તમારા બાળકોને હાથમાં અગરબત્તીની જગ્યાએ નોટ અને પેન આપો। કેમ કે અગરબત્તીની સુગંધ કલાક 2 કલાક જ રહેશે, અને નોટ અને પેનથી મેળવેલું શિક્ષણ જે છે ને તે જિંદગીભર તેની મહેક રહેશે। વાત થોડીક સમજવા જેવી છે દોસ્તો, સમજો અને હોશિયાર બનો।